જામનગરમાં ચોમાસાની રાહ વચ્ચે હવે પાણીનો પ્રશ્ન એ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે। શહેરને પાણી પૂરું પાડતા ઊણ 1, સસોઈ અને આજી 3 ડેમમાં મર્યાદિત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેને કારણે મહાનગરપાલિકાએ તમામ ઝોનમાં ફરી એકાંતરા પાણી વિતરણ કરવાનો નિર્ણય લીધો છે। તંત્રનું કહેવું કંઈક એવું છે કે વરસાદમાં વિલંબ અને સંભવિત ઓછી વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખી પાણી બચત માટે આ પગલું ભરવામાં આવ્યું છે। આ સાથે નવી વિકસતી સોસાયટીઓમાં નવા પાણી જોડાણો પણ હાલ પૂરતા સ્થગિત રાખવામાં આવ્યા છે। મહાપાલિકા એ સૌની યોજના મારફતે વધારાનું પાણી મેળવવાના પ્રયાસો કરી રહી છે। જો કે આ નિર્ણય બાદ વિપક્ષે તંત્રના આયોજન પર પણ સવાલ ઉઠાવ્યા છે। ક્યાંક ને ક્યાંક જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા છેલ્લા 2-4 દિવસથી એવું જાહેર કરવામાં આવે છે કે હવેથી અમુક વિસ્તારોમાં પાણી એક કાતરા આપવામાં આવે છે। તો હું કહેવા માંગુ છું કે છેલ્લા વર્ષોથી આ એક કાતરા જ જામનગર મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે। એમાં કોઈ સુધારો કરવાનો એનો ઉદ્દેશ્ય હોય તો એ વાત કરવી જોઈએ, આયોજનમાં સુધારો કરવો જોઈએ। જામનગર શહેરમાં 31 જુલાઈ સુધી પાણી વિતરણ કરી શકાય તેટલો જથ્થો ડેમ સાઇટ ઉપર ઉપલબ્ધ છે। તેમ છતાં પાણીની બચત થાય અને વધુ પાણી ચાલી શકે એ માટે જામનગર મહાનગરપાલિકા વોટર બોર્ડ શાખા તેમજ પદાધિકારીઓ સાથે સંકલન કરી અને 6 ઝોનમાં જે ડેઇલી વિતરણ થતું હતું એ 6 ઝોનને હાલે એકત્રમાં ફેરવવાનું નક્કી કરવામાં આવેલ છે।